સુરત શહેરમાં યુવતીની સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ. મળતી માહિતી અનુસાર મુસ્લિમ યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરતા ખટોદરા પોલીસે યુવકની ધરપકડ કરી. લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા, મિત્રતા થઈ અને પછી દુષ્કર્મની ઘટના બની. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. યુવતી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખટોદરા વિસ્તારમાં રહે છે. 2 વર્ષ પહેલા તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભટાળના ઇન્દિરાનગરમાં રહેતા 22 વર્ષીય શહેજાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ સાથે થઈ. આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે. સજ્જુએ યુવતીને લગ્ન કરવાની વાતો કરીને વિશ્વાસમાં લઈ લીધી. બંને મળતા રહ્યા, અલગ અલગ જગ્યાએ ફરવા જતા રહ્યા અને દરમિયાન આરોપીએ યુવતી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફરી વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. યુવતીની ફરિયાદના આધારે વાત કરીએ તો સોશિયલ મીડિયામાં બંને સંપર્કમાં આવ્યા અને યુવકે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ લગ્નની વાત કરી તો તેને તરછોડી દેવામાં આવી, જેને કારણે હતાશ થયેલી યુવતીએ ખટોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા. ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી. યુવતીએ ખટોદરા પોલીસને જણાવ્યું કે આરોપી વારંવાર તેને બોલાવતો હતો, તેને હોટલમાં ફોસલાવીને લઈ જતો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સજ્જુ છેલ્લા 6 મહિનાથી યુવતી સાથે વાતચીત બંધ કરીને અવગણના માંડી તેમજ યુવતી છેલ્લે ખટોદરા પોલીસે પહોંચી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી.